શ્રીમદ્ ભગવદ્ ગીતા શબ્દયાત્રા પ્રથમ અધ્યાય શ્લોક 7 કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. શ્રીમદ્ ભગવદ્ ગીતા શબ્દયાત્રામાં આજે આપણે શ્લોક 7ને શબ્દયાત્રામાં જોડીશું. પ્રથમ અધ્યાય શ્લોક 7. આ શ્લોકમાં પાંડવ સેનાના પ્રધાન યોદ્ધાઓના નામ આપી હવે દુર્યોધન આચાર્ય દ્રોણને પોતાની સેનાના પ્રધાન યોદ્ધાઓના નામ આપે છે અને તેમના વિશે જાણી લેવા માટે અનુરોધ કરે છે. શ્લોક 7. અસ્માકં તુ વિશિષ્ટાયે તાન્ની બોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થ તાન બ્રવીમિ તે. અનુવાદ: હે દ્વિજશ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. પ્રથમ અધ્યાય શ્લોક 7નો પ્રશ્ન છે, તું પદનો શો અભિપ્રાય છે? અસ્માકમ પદની સાથે આનો પ્રયોગ શા માટે થયો છે? એનો ઉત્તર છે, તું પદનો પ્રયોગ અહીં પણ ના અર્થમાં થયેલો છે. આનો અસ્માકમ પદની સાથે પ્રયોગ કરીને દુર્યોધન એવું પ્રતિપાદિત કરવા માંગે છે કે માત્ર પાંડવ સેનામાં જ મોટા શૂરવીરો છે એવું નથી, પણ આપણા પક્ષમાં પણ ઘણા મહાન શૂરવીરો છે. બીજો પ્રશ્ન છે, વિશિષ્ટાહ પદથી અને નિબોધ ક્રિયાપદથી દુર્યોધન કયા વિશેષ અર્થને સૂચિત કરે છે? એનો ઉત્તર છે, દુર્યોધન વિશિષ્ટાહ પદનો પ્રયોગથી જણાવવા માંગે છે કે પોતાની સેનામાં સર્વે યોદ્ધાઓ કરતાં વધારે શ્રેષ્ઠ, વીર, ધીર, બળવાન, બુદ્ધિમાન, સાહસિક, પરાક્રમી, તેજસ્વી અને શસ્ત્રવિદ્યા વિશારદ પુરુષો છે. અને નિબોધ ક્રિયાપદથી જણાવવા માંગે છે કે આવા સર્વોત્તમ શૂરવીરો ઘણા છે અને હું તેમાંથી થોડાક વિશિષ્ટ વીરોના નામ આપની જાણ માટે આપું છું, જેથી તેમની વિશેષ માહિતી પણ આપને મળી શકે. હવે પછીના 2 શ્લોકોમાં દુર્યોધન પોતાના પક્ષના પ્રધાન વીરોના નામ આપે છે અને અન્ય વીરો સાથે તેમની પ્રશંસા કરે છે. આ સાથે શ્લોક 7 અહીં પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટ જોવાથી તમને બધા શ્લોકો જોવા મળશે.